ઉદયને થયું કે ઠાકુર બલદેવસિંહને તેમના અંગત જીવનના કરુણ પ્રસંગો બાબતે પૂછીને કરેલી મૂર્ખામી પછી કદાચ તે દિવસ તેનો હવેલીમાં રહેવાનો છેલ્લો દિવસ હશે. ઠાકુર સાહેબનું વ્યક્તિત્વનું ખૂબ ઉમદા સ્વભાવનું હોવાથી તેમણે ઉદયને માફ કરી દીધો હતો. તેમ છતાંય 2 દિવસ સુધી હવેલીનું વાતાવરણ થોડુંક ભારેખમ થયું રહ્યું હતું. ઉદય 2 દિવસ પહેલાં જ ઠાકુર બલદેવસિંહને નીલિમાના માતા પિતા અને તેમની પત્ની લક્ષ્મી વિશે પૂછેલા પ્રશ્નોથી તેમને થયેલા દુઃખોનો આજે તે અફસોસ કરી રહ્યો હતો. તે 2 દિવસથી ઠાકુર બલદેવસિંહને મળવાની હિંમત કરી શક્યો નહીં. નીલિમા પણ ઉદાસ થઈ ગઈ હતી. તેની સાથે પણ મુલાકાત થઈ નહોતી. આ 2 દિવસ સુધી તે આત્મમંથન કરતો રહ્યો હતો. તેનું જ્ઞાન થયું કે હવેથી કોઈ પણ શબ્દો બોલતા પહેલાં સામી વ્યક્તિની શી પ્રતિક્રિયા હશે તે વિચારી લેવું પડશે. આ ઘટના તેના માટે બોધપાઠ બની ગઈ. અન્યાયે થતી ભૂલ સામી વ્યક્તિના મર્મસ્થાને કેમ વાગે છે, આ ઘટનાને તેને ભીતરથી હલબલાવી ગઈ. આત્મમંથન કરવા માટે તે એકલો તેની ડાયરી લઈ ચાલતો ચંબલ નદીના કિનારે આવી પહોંચ્યો હતો. ચંબલની ખૂબસૂરત ઘાટીઓ અને તેમાં વહેતું નિર્મળ જળ ઉદય જેવા કવિ હૃદયના માનવી માટે ખૂબ અનુકૂળ હતું. ચંબલના ચોખા કિનારા પાસે બેસીને નદીના નાના નાના ખડકો સાથે અથડાઈને કલમના વહેતા પાણીમાંથી ઉડતા મધુર સંગીતને માણતા તેણે કલમ હાથમાં પકડી પોતાની ડાયરીમાં કેટલાક શબ્દો ગોઠવવાની શરૂઆત કરી. થોડી જ વારમાં કુદરતના સાનિધ્યમાં તેના મનમાં ઉઠતી ઉર્મિલાઓ કાગળ પર એક રોમેન્ટિક ગઝલનું રૂપ લઈ લીધું હતું. તે ગઝલને મરાઠી રહ્યો હતો ત્યારે તેના કાને ઘોડાનો પગરવ પડ્યો. શાંત વાતાવરણમાં દૂરથી આવતો અવાજ પણ ખૂબ જ નજીકથી સંભળાઈ રહ્યો હતો. તેણે અવાજ તરફ મીઠી માંડી. આટલે દૂરથી પણ તે નીલિમાને ઓળખી ગયો. નીલિમા નજીક આવીને કૂદકો મારી ઘોડા પરથી નીચે ઉતરી. નીલિમા, ઉદયજીને કેમ એકલા નદી તરફ ચાલ્યા આવ્યા? મને કહ્યું હોત તો હું તેમને કંપની આપવા તમારી સાથે આવતને. મન બેચેન હતું. તેમને હવેલીમાં ન જોયા એટલે મેં રામુ કાકાને પૂછ્યું. તેમણે કહ્યું તમે એકલા નદી બાજુ ગયા છો એટલે હું આ બાજુ આવી. નાનાજી આજે વહેલી સવારે કોઈક કામ માટે શહેરમાં ગયા છે. જમવા ટાણે તેઓ આવી પહોંચશે એમ કહીને તે ઉદયની બાજુમાં બેસી ગઈ. ઉદયની ડાયરી હાથમાં લઈ તેણે આજની તાજી ગઝલ વાંચી. શબ્દોની ગોઠવણી ખૂબ સુંદર હતી. ગઝલના કાફિયા અને રફીદ મનમોહક અને અર્થસભર હતા. નીલિમા ગઝલ વાંચીને એટલી ખુશ થઈ ગઈ કે તેના મુખેથી આફરીન શબ્દો સરી પડ્યા. લાગણીઓના ભાવવેશમાં ભાન ભૂલીને વધુ પાસે આવીને તેણે ઉદયને હાથ ચૂમી લીધો. ઉદયની રંગોમાં લોહી જોરથી વહેવા લાગ્યું. હૃદયની ધડકન જોરથી ધડકવા લાગી. તેનો ચહેરો લાલ થઈ ગયો. ભાવાવેશમાં પોતાની કોઈ મૂર્ખામણી ન થઈ જાય તેની તકેદારી સાથે તેણે પોતાની નજર ઝુકાવી દીધી. નીલિમાજી ઊભા થઈ ઉદયના ખભા પર પોતાનો બંને હાથ મૂકી ઉદયની ઢળેલી આંખોમાં જોયું. નીલિમાએ ઉદયની હડપચી પકડીને તેનું માથું ઊંચું કર્યું. સરસરત ભર્યું હસીને તે બોલી, જનાબ સાયરબા, ક્યારેક કોઈની આંખોમાં પણ વાંચવાનો પ્રયત્ન કરજો. શાયદ તેમાંથી રોમેન્ટિક ગઝલ જડી જાય. નીલિમા રોમેન્ટિક મૂડમાં હતી પણ તેને ઉદયને સંકોચ થતો હતો. સંકોચ કરતાં પણ વધારે તેને ભીતર ડર હતો કે જો તેનાથી કોઈ મૂર્ખામણી થઈ જશે તો નીલિમા સાથેના સંબંધ તૂટી જશે. તે હળવેકથી નીલિમાના હાથ પોતાના ખભા પરથી લઈને બોલ્યો, નીલિમાજી, સૂર્યનારાયણ હવે આકરા થવા માંડ્યા છે. જો આપની ઇજાજત હોય તો ઘર તરફ પ્રમાણે કરીએ. નીલિમા હજુ પણ ચહેરાને ખૂબસૂરત આંખોથી નજર માંડીને તે થાકી રહી હતી. જાણે તે ઉઘાડી આંખે કોઈ મનગમતું સપનું નિહાળી રહી હોય તેમ લાગ્યું. નીલિમાજીએ કોઈ જવાબ ના આપ્યો એટલે ઉદયે તેને વર્તમાનમાં લાવવા તેની આંખો સામે પોતાની હાથની ચપટી વગાડીને નીલિમાજીને તદ્રાતે ખલેલ પહોંચાડી. નીલિમા રોમેન્ટિક લહેકામાં બોલી, ઉદય, હું કેવું સુંદર અને લીલુંછમ સપનું જોઈ રહી હતી. તમે ચપટી વગાડીને મારું સપના વેર વિખેર કરી નાખ્યું. આર વેરી અનરોમેન્ટિક મેન. ઉદયને જવાબ શું આપવો તે ન સૂઝ્યું એટલે ચૂપ રહેવામાં જ શાણપણ સમજ્યું. ઉદય, દેવીજી, જો આપની ઇજાજત હોય તો હું આપનો પગ મારા પગ પરથી હટાવવાની હિમાકત કરું. નીલિમાજી ત્યારે ભાન થયું કે ક્યારનો તેનો ઉદયના પગના પંજા પર હતો. તેણે હસીને પોતાનો પગ ઉઠાવી લીધો. સીટી મારીને નીલિમાજી પોતાના ઘોડાને બોલાવ્યો. તેના ઘોડો મસ્તીમાં દોડતો તેની પાસે આવીને ઊભો રહી ગયો. નીલિમાજીએ ઘોડાના મોઢા પર ચુંબન કરી વહાલ કર્યું. ઉદયને થયું કાશ તે મોઢું ઘોડાને બદલે તેનું હોત. નીલિમાજીના પેગડામાં પગ ભરાવી એક ઝાટકે ઘોડો પર સવાર થઈ ગઈ. તેણે ઉદયનો હાથ પકડીને દેવજી પાછળ ઘોડા પર સવાર થઈ જવા કહ્યું. ઉદયે કહ્યું, દેવજી, હું તમારી સાથે ચાલવાનું પસંદ કરી. બિચારા આ બેજુબાન ઘોડાને શા માટે નાક મેં 2 માણસોને બોજ વેઢારવાનો જોઈએ? નીલિમાજી સમજી ગઈ કે ઉદય તેની સાથે સવારી કરવામાં સંકોચ અનુભવી રહ્યો છે એટલે તે ઘોડા પરથી નીચે ઉતરી ગઈ અને ઉદયને ઘોડા પર સવાર થવા કહ્યું. ઉદયને ના હોવા છતાં તેણે ઉદયને ઘોડા પર સવાર કરી દીધો. ઘોડાના થાપા પર તપલી મારી એટલે ઘોડો ચાલવા માંડ્યો. ઘોડો હજી 10 કદમ ચાલ્યો હશે ત્યાં તો નીલિમા કૂદીને ઘોડા પર ઉદયની આગળ સવાર
થઈ ગઈ. ઉદયની ડોકમાં પોતાનો એક હાથ પરોવીને બેસી ગઈ. બીજા હાથે ઘોડાની લગામ પકડીને ઘોડાને દોડાવી મૂક્યો. હવેલી આવતા નીલિમાજીએ ઘોડાનો પ્રવેશ સ્ટફાર્મમાં પાછળના દરવાજેથી કરાવ્યો, જેથી તેની આ બાલિશ હરકતથી નાનાજીને નજર ન ચડે. પણ નાનાજીએ હવેલીની બાલ્કનીમાં ઊભા બંનેની વીંટળાઈને ઘોડા પર બેઠેલા જોઈ લીધા હતા, જે તે બંનેની જાણમાં નહોતું. રામુકાકાએ જમવા માટે ઉદયને બૂમ પાડી એટલે તે હાજર થયો. થાળીઓ પીરસાઈ ગઈ હતી. આજે જમવામાં પંજાબી ડીશ હતી. જમવાનું શરૂ કરતાં પહેલાં ઉદયે નીચી નજરે ઠાકુર બલદેવસિંહને કહ્યું, નાનાજી, પહેલા દિવસે આપને 2 વાર દુઃખી કર્યા હતા, તે માટે હું માફી માગું છું. ભવિષ્યમાં આવી હરકત નહીં કરું તેનું વચન આપું છું. ઠાકુર બલદેવસિંહ ખુરદાર રાત થઈ ગઈ તો 100 બાત ગઈ, તે માટે હવે માફી માંગવાની જરૂર નથી. મારું હૃદય પણ તે ઘડીની ખૂબ હલકું થઈ ગયું છે. સુખપૂર્વક જીવન જીવવા માટે મનુષ્યએ ઘણી વાતો ભૂલી જવી પડશે. સ્ટાર્ટ ઇટિંગ. ઉદયના દિલ પરથી 2 દિવસથી અકળાવી રહેલો બોજ હળવો થઈ ગયો હતો. ઠાકુર બલદેવસિંહની દિલદારી જોઈને ઉદયના મનમાં ઠાકુર સાહેબ પ્રત્યે માન ઓર વધી ગયું. બધાએ ખાવાનું શરૂ કર્યું. જમ્યા પછી મુખવાસ ચાવતા ઠાકુર બલદેવસિંહ બોલ્યા, ઉદય, તારું આત્મમંથન કેમ ચાલે છે? તને અહીં ફાવે તો છે ને? ઉદય, હા ઠાકુર સાહેબ, મને અહીં બહુ ગમે છે. આપનો પ્રેમ, નીલિમાનો સહવાસ અને રામુકાકાની સરભરા કોને ન ફાવે. આજે હું મંથન માટે ચંબલના કિનારે ગયો હતો. હવે મને થોડી સમજ આવતી હોય તેવું લાગી રહ્યું છે, પણ હજુ ઘણા બધા આત્મમંથનની જરૂરિયાત છે. કદાચ તે બાબતમાં મારે આપની સહાયની જરૂર પડશે. ઠાકુર, ઓકે, નો પ્રોબ્લેમ. અરે હા, ભૂતકાળમાં ક્યાં અને ક્યારે તારે વ્યવહારની શર્મિંદા થવું પડતું તું મને જણાવ, તેથી મને તારી મૂર્ખામણીઓની સમજ પડે અને તને કેવી સહાયતાની જરૂર છે તે સમજી શકાય. ઉદય, ઠાકુર સાહેબ, ક્યાંથી શરૂ કરું તે મને સમજાતું નથી, કારણ કે મારી મૂર્ખામણીઓની સંખ્યા કંઈ ઓછી નથી. નીલિમા, ઉદયજીની, તમે મને ટ્રેનમાં કહ્યું તું ને કે તમે યુવતીના ઉંબરે પગ મૂક્યો ત્યારે એક ખૂબસૂરત હમસફરે તમારા જીવન ડગર પર પ્રેમાળ પગલાં પાડ્યા હતા, પણ તમારી કોઈ ગરબડને કારણે તે તમારાથી દૂર થઈ ગઈ હતી. તે પ્રસંગે કહો ને. ઉદયે વિચાર્યું, મારા પ્રથમ પ્રેમની વાત સાંભળીને નીલિમાને ખોટું તો નહીં લાગે ને? કદાચ તે પ્રસંગને લઈને તે મારાથી દૂર તો નહીં થઈ જાય ને? તે ફૂંકીને ડગ ભરવા માંગતો હતો. તેણે પ્રથમ ઠાકુર સાહેબ તરફ જોયું, પછી નીલિમા તરફ નજર નાખીને નીલિમા તોફાની સ્મિતે વેરતી બોલી, જનાબ, ભૂતકાળની ઘટના પર આત્મમંથન કરવાને બદલે ઘૂંટાતા દર્દને બહાર કાઢી નાખો એટલે દુઃખ હળવું થઈ જશે. બક અપ, બી અબ બ્રેવ મેન, કમ ઓન, સ્પીક ધ ટ્રુથ. અમને પણ ખબર પડે ને. તમે ત્યારે એવું તો કયું ગુલ ખીલાવ્યું તું? પ્રથમ પ્રેમમાં કેવી રીતે ઠોકર ખાઈ ગયા હતા? નીલિમાએ પાનો ચઢાવ્યો એટલે ઉદયને તેનું પ્રથમ પ્રેમ પુરાણ શરૂ કર્યું. તેનું નામ યોગિતા છે. કોલેજના છેલ્લા વર્ષમાં તેણે અમારી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. માખણમાં ચપટી ગુલાલ નાખ્યો હોય તેવું તેનું ગુલાબી બદન, થોડી ભૂરી મોટી આંખોની માલિકણી, તેના લાંબા ચહેરાવાળા ગાલના પડદા ખંજન ગમે તેવો યુવાનને પાણી કરી નાખવા અને તેમાં ડૂબાડી દેવા માટે પૂરતા હતા. કોલેજના ઘણા યુવાનો તેને પોતાની કરી લેવા પાસા ફેંકતા હતા. તે કોઈને ભાવ આપતી નહોતી. કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મારી ગઝલ સાંભળીને તે મારા તરફ આકર્ષાઈ હતી. કાર્યક્રમ પછી તે મને અભિનંદન આપવા આવી ત્યારે મારી સાથે હાથ મિલાવતી વખતે મારા હાથ પર વિશિષ્ટ દબાણ આપીને તેણે મારી તરફથી તેની લાગણી વ્યક્ત કરી હતી. હું તેને અહોભાવથી નિરખી રહ્યો હતો. આટલું બોલી ઉદય પોતાની નજર નીલિમા પર નાખી. અન્ય યુવતીઓની ખૂબસૂરતીના વખાણ સાંભળી નીલિમાના ચહેરા પરનો અણગમો ઉદય પારખી ગયો હતો. તેણે યોગિતાની સુંદરતાના વખાણ કરવાને બદલે મુખ્ય વાત પર આવવાનું વધારે યોગ્ય માન્યું. પાણીનો નાનકડો ઘૂંટડો ભરી ઉદય આગળ બોલ્યો, અમારા રોજબરોજના મિલની વાત બાજુ પર મૂકી મુખ્ય વાત પર આવું છું. 3 મહિનાથી ટૂંકા ગાળામાં અમે પ્રેમમાં ખૂબ આગળ વધી ગયા હતા. અમે એકબીજાને લગ્ન ગ્રંથિથી જોડાવાના કોલ આપ્યા હતા. તે એક ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરની લાડલી અને એકની એક પુત્રી હતી. પ્રિલિમિનરી પરીક્ષા પૂરી થઈ એટલે તેણે મને કહ્યું, ઉદય, મારા લગ્ન માટે મારા મા બાપ છોકરા જોવાનું શરૂ કર્યું છે. ખૂબ સારા ઘરના અને દેખાવડા યુવાનોમાં માંગા આવે છે. હું બધાને રિજેક્ટ કરું છું. હવે તે બહુ લાંબુ નહીં ચાલે. તું એકવાર મારા ઘરે આવી મારા પિતાજીની સમક્ષ મારા હાથની માંગણી કર. બાકીનું હું ફોડી લઈશ. મારા પિતાજી એકવાર તને જોઈ લે પછી મારે તમને સમજાવતા વાર નહીં લાગે. તું શું કહે છે? હું તે વખતે નિર્ધન યુવક હતો. મારું કોઈ ભવિષ્ય નહોતું. યોગિતાના માતા પિતા પાસે તેના હાથની માંગણી કરવી એટલે અપમાનિત થઈ પાછા ફરવાનું હતું. તે હું જાણતો હતો. તે વખતે મારી પાસે રહેવા માટે વ્યવસ્થિત ઘર પણ નહોતું. હું ક્યાં મોઢે યોગિતાના પિતાજી પાસે જઈને તેનો હાથ માંગું? જો તેઓ આ પાડે તો પણ હું યોગિતાને સુખી કરી શકું તેવી મારી આર્થિક સદ્ધરતા નહોતી. મેં યોગિતા પાસે વિચારવાનો થોડો સમય માંગ્યો
તે મારા પર ગુસ્સે થઈને બોલી, ઉદય, આપણી પાસે સમયની કટોકટી છે, તું કાલે જ મારા ઘરે આવીને મારા હાથની માંગણી કરજે. એમ કહીને તે રડતી રડતી ચાલી ગઈ. હું તેનાથી છૂટો પડી મારા ઘરે પહોંચ્યો. મારા માતાજી અચાનક બીમાર થઈ ગયા હતા. મારે તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવા પડ્યા. ત્યારે મોબાઈલનું આટલું ચલણ ન હતું. મારી પાસે મોબાઈલ ખરીદવા પૈસા પણ નહોતા. મેં બીજા દિવસે સવારે હોસ્પિટલના ટેલિફોન દ્વારા યોગિતાને કહ્યું કે હું 2-3 દિવસ પછી તારા ઘરે આવીશ. તો યોગિતાજીએ તે દિવસે આવવાની જીદ કરી, પણ મારા માતા બીમાર છે તે વાતની જાણ કરતાં પહેલાં જ મારો અવાજ ઊંચો થઈ ગયો. ઊંચા સ્વરે જ મેં તેને કીધું કે આજે મારાથી નહીં જ અવાય. મારી યોગિતાએ મારી પૂરી વાત સાંભળ્યા વગર ગુસ્સાથી ટેલિફોન પટકી દીધો હતો. મારા કમનસીબ કે 2-3 દિવસથી માંદગીમાં મારા માતાનું અવસાન થઈ ગયું. તેમના ક્રિયાક્રમમાં બીજા 15 દિવસ નીકળી ગયા. હું 15 દિવસ પછી કોલેજ પહોંચ્યો. યોગિતા મને કોલેજ કેમ્પસમાં સામે તો મળી, પણ તેણે તેનું મોઢું મારાથી ફેરવી દીધું. મેં તેને 2-3 વાર મળવાની કોશિશ કરી, પરંતુ તેણે તેની ખાસ સખી સાથે કહેવડાવ્યું કે માટી પગા અને કાયર માણસો સાથે મારે કોઈ વાત કરવી નથી. મેં તેની સખીને મારા સંજોગો જણાવ્યા. આવા સંજોગોના કારણે હું તેના ઘરે નહોતો જઈ શક્યો તેમ જણાવી મેં તેને આ વાત તેના સુધી પહોંચાડવાની વિનંતી કરી. મિત્રો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અમારી વાર્તા સાંભળવા માટે હજી પણ જોડાયેલા રહેજો. તેની સખી બીજા દિવસે સમાચાર લાવી કે જે બન્યા તે સંજોગોની વાત મેં તેને તે દિવસે ફોન પર કરી દીધી હોત તો મેં તે મારી રાહ જોવત અને બીજા દિવસે તેને જોવા આવેલા મૂર્તિયાએ હા ન પાડત. હવે મોડું થઈ ગયું છે, હું તેને ભૂલી જાઉં તેવું તેણે કહેવરાવ્યું હતું. ઠાકુર સાહેબે શું મારી માતાજીની માંદગીની વાત યોગિતાને પ્રથમ ન જણાવવી તે મારી મૂર્ખામણી હતી કે મારી પૂરી વાત ન સાંભળવી તે યોગિતાની ઉતાવળ હતી? ઠાકુર સાહેબ વિચારીને બોલ્યા, ખરેખર તારે યોગિતાની તારી માતાની માંદગીની વાત પહેલાં કહી દેવાની જરૂર હતી. તેણે ફોન મૂકી દીધો. ત્યારબાદ ફરીથી તારે ફોન કરી તેને તે વાત જણાવવા જરૂર હતી તેવું હું માનું છું. યોગિતાએ પણ તને પૂછવાની જરૂર હતી કે તું તે દિવસે તેના ઘરે જવાની કેમ ના પાડતો હતો? યુવતીઓ પ્રેમની બાબતમાં ખૂબ જ સંવેદનશીલ હોય છે. જો તેમ થયું હોત તો અત્યારે યોગિતા તારી પત્ની હોત. ઉદયે તેના ઓરડા તરફ જતાં પહેલાં નીલિમા સામે જોયું. નીલિમાની આંખો બંધ કરીને બેઠી હતી. ઉદય નીલિમાના ચહેરાને ભાવો વાંચીને ન શક્યો. મિત્રો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના જ ભૂલતા. જય હિન્દ.